ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 13. ગત ભાગમાં અણુઓના ભૌમિતિક આકાર અંગે ચર્ચા કરી કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક હોય એવા અણુઓ. આજના ભાગમાં આપણે ચર્ચા કરીશું કે અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુઓ જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બે હોય એવા, મતલબ ટુ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય એવા, જેમાં મુખ્યત્વે Ab2E2 પ્રકાર, Ab3E2 અને Ab4E2 પ્રકારના અણુઓનો સમાવેશ થાય છે. સૌપ્રથમ ચર્ચા કરીએ Ab2E2 પ્રકારના અણુઓના ભૌમિતિક આકાર અંગે. સામાન્યતઃ અહીં મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બે અબંધકારક મતલબ કે બંધમાં ભાગ ન લેતા હોય એવા. જ્યારે અહીં બી પરમાણુ છે એની સાથે એ સિંગલ બંધ એક બંધથી જોડાયા હશે. તો આ તરફ બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે, જ્યારે આ તરફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધે છે. આ અપાકર્ષણ વધવાને કારણે આ જે બંધ કોણ છે એ બંધ કોણ રિડ્યુસ થાય છે, મતલબ એમાં ઘટાડો થાય છે. એટલે જે એકચ્યુઅલ એ 109 ડિગ્રી જેટલો હોવો જોઈએ એનાથી ઘટીને 104.5 ડિગ્રી જેટલો થાય. તો લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું જે અપાકર્ષણ છે એ શું થાય છે? વધે છે. જેના કારણે જે આકાર છે, શેપ છે, એ બેન્ટ લાઇક શેપ થાય છે, મતલબ વળેલો આકાર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ પાણીના અણુનો આકાર કે ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોનની સંરચના જોતા 1s2 2s2 2p4. તો સૌથી બાહ્યતમ કક્ષામાં અહીં જોઈશું તો 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, યુગ્મિત ઇલેક્ટ્રોન છે. 2p4 જેમાં 1 by 1 એક ઇલેક્ટ્રોન દાખલ થશે અને ત્યારબાદ યુગ્મ બનશે. તો અહીં આપણે જોઈશું તો 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, મતલબ પેડ ઇલેક્ટ્રોન કહેવાય. કુલ 4 ઇલેક્ટ્રોન છે, પરંતુ બે ઇલેક્ટ્રોનની જોડ મતલબ 2 પેડ ઇલેક્ટ્રોન કહેવાય. જ્યારે અહીં 2 અનપેડ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અહીં યુગ્મિત ઇલેક્ટ્રોન અને અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આ તરફ ઓક્સિજન પાસે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એ જ મુજબ હાઇડ્રોજન 2 પરમાણુ છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હોવાથી ઇલેક્ટ્રોનની સંરચના 1s1 થશે. તો એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પાસે પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આમ અહીં એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી
એક બંધ બનાવશે, જ્યારે આ તરફ ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ઓકે, ચાલો. બે અબંધકારકનો મતલબ લોન પેર, જે બંધ બનવામાં ભાગ લેતા નથી એવા ઇલેક્ટ્રોન. અને અહીં જો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, મતલબ આ બે ઇલેક્ટ્રોન છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કે જે બંધમાં ભાગ લે છે. તો કેટલા? એ પણ આવશે. એની સંખ્યા કેટલી? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ 2 થશે. આમ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે અને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે અપાકર્ષણ વધે છે. આ અપાકર્ષણ વધે છે એટલે એકબીજાથી શું થાય છે? તો બંધકોણમાં ઘટાડો કરી દે છે, અને એ બંધકોણ થશે 104.5 ડિગ્રી જેટલું. તો પાણીના અણુમાં એનો જે બંધકોણ છે એ કેટલો છે? 104.5 ડિગ્રી જેટલો. મિત્રો, MCQમાં પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારે ઘડી પૂછાય છે. સાથે સાથે આ પ્રશ્ન પણ પૂછાય છે કે પાણીના અણુમાં કેટલા લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. તો એની સંખ્યા આ પ્રકારે તમે સરળતાથી લખી શકશો. બીજું એક ઉદાહરણ જોઈએ. SF2 સલ્ફર ડાયફ્લોરાઇડ. સલ્ફર પાસે પણ એ જ પ્રકારે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ફ્લોરિન પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હવે શું થશે? એક એક ઇલેક્ટ્રોનની અહીં ભાગીદારી કરશે. આમ સલ્ફર એક બંધ બનાવશે અહીં ફ્લોરિન સાથે, અને બાકી જે આ બે ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લેતા નથી. આમ અહીં લોન પેર કેટલા થયા? 1 અને 2. બોન્ડ પેર કેટલા થયા? 1 અને 2. આગળ જોઈએ. બીજો પ્રકાર છે એ છે AB3E2 પ્રકાર. હવે AB3E2 પ્રકારમાં પણ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી રહેશે? 2 જ રહેશે. જ્યારે આ તરફ અન્ય 3 B પરમાણુ સાથે જોડાશે. આમ આપણે અહીં જોઈશું તો 1 અને 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, જ્યારે આ તરફ 3 એક એક બંધથી જોડાયા છે. એટલે 1, 2 અને 3 એમ 3 બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન રહેશે. હવે મિત્રો, AB2E2 પ્રકારનો જે આકાર છે એ છે ટી શેપ આકાર. આ પ્રકારે ટી શેપ આકાર છે. દાખલા તરીકે અહીં ઉદાહરણ લઈશું ClF3, જેમાં ક્લોરીન એ અન્ય 3 ફ્લોરિન પરમાણુ સાથે એક એક બંધથી જોડાય છે. એટલે અહીં 3 બોન્ડ પેર તો ખરા જ, અને સાથે સાથે ક્લોરીન પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેશે.
तो मित्रों आ इलेक्ट्रॉनीय संरचना कोईपण परमाणुनी इलेक्ट्रॉनीय संरचना तमे ध्यानथी जोशो तो तमने तरत ख्याल आवशे के एनी पासे केटला अयुग्मित इलेक्ट्रॉन छे अने केटला युग्मित इलेक्ट्रॉन छे। तो आ तरफ अहीं लोन पेर अने बॉन्ड पेर वच्चेनुं जे आकर्षण अपाकर्षण छे सॉरी अपाकर्षण ए ओछું જોવા મળે છે। અહીં બીજું એક ઉદાહરણ દાખલા તરીકે લઈએ છીએ BrF3 જેમાં બ્રોમિન એ અન્ય 3 ફ્લોરિન પરમાણુ સાથે જોડાય છે અને બ્રોમિન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે। ત્યારબાદ ત્રીજા અને છેલ્લા પ્રકારની વાત કરીએ જેમાં Ab4E2 પ્રકારના અણુઓ। એ સેન્ટ્રલ એટમ છે મધ્યસ્થ પરમાણુ જેની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ રીતે 4 બી પરમાણુ સાથે જોડાશે। तो आ छे ए थोड़ा बहारनी बाजू इलेक्ट्रॉन युग्म रहेशे। आकार रहेशे समचौरस समतलीय समचौरस समतलीय एक ज समतल में आव्या हशे। बधा जे परमाणु छे बधा परमाणु एक ज समतल में रहेशे। दाखला तरीके XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ જેમાં ઝેનોન એ 4 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયો છે। तो अहीं 2 लोन पेर અને 1 2 3 4 4 बॉन्ड पेर बंधकारक इलेक्ट्रॉन युग्म हशे। तो मित्रों आ कॉन्सेप्ट है अणुओना भौमितिक आकार अंगेनो जेमां अलग अलग प्रकारना अणुओनो समावेश थशे अने पर्टिक्युलरली कॉम्पिटिटिव एक्जाम में MCQ में आ बाबतो घणीवार पूछाई चूकी है। जेम के प्रश्न पूछाय छे कि नीचेना अणुओनो भौमितिक आकार दोरो मात्र भौमितिक आकार दोरो अथवा तो कया प्रकारनो भौमितिक आकार हशे। आ प्रकारना प्रश्न पूछाई चूक्या छे। जेम के अहीं प्रश्न तरीके अणुओमां इलेक्ट्रॉन युग्म नी गोठवणीनो आकार जणावो। SF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ SeF4 BrF3 જેવા અણુઓનો ભૌમિતિક આકાર અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવા પ્રકારની હશે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો મિત્રો અહીં જે કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે જેમાં કોષ્ટક 4.6 માં અણુઓની ભૂમિતિ જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, જેમાં આપણે
વારાફરતી 5 ભૌમિતિક આકાર અંગેની ચર્ચા કરી છે. ત્યારબાદ કોષ્ટક 4.7 જેમાં સાદા અણુઓ અથવા આયનો જેમાં મધ્યસ્થ આયનને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા આકાર. તો અહીં આપણે બંનેને સેપરેટ લઈ લીધા છે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આ પ્રકારે જે કોષ્ટક છે એ કોષ્ટકમાં પણ તમને સ્પષ્ટ એની બાબતો સાથે સાથે મળી રહેશે. અગત્યના છે દરેકના ઉદાહરણ, જે આપણે વિગતવાર એની ચર્ચા પણ કરી છે સાથે સાથે. ત્યારબાદ જે છેલ્લો ભાગ છે જેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને હોય એવા અણુઓના આકાર, જેમાં પણ આપણે અહીં ચર્ચા કરી છે. Ab2E2, Ab2E, Ab3E, Ab2E2 અને Ab4E, ચારે ચાર પ્રકારને ચર્ચા કરી છે. અને પાંચમો જે પ્રકાર છે Ab3E2. તો મિત્રો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ અહીં અણુઓના આકાર અંગેનો કોન્સેપ્ટ પૂરો થાય છે. નેક્સ્ટ ટાઈમ અન્ય ભાગ સાથે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.